આજે આપણે ભણીશું ચેપ્ટર 5 ધોરણ 12 નું મનોવિજ્ઞાન અને મનોભાર અને સ્વાસ્થ્ય. આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ ત્યારે ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જેને મનોભાર કે તણાવ નહીં અનુભવાતો હોય. એટલે કે અત્યારના સમયમાં કેવું છે કે લોકોને શારીરિક રોગો કરતા માનસિક રોગોના અંદર વધારે બીમારી થતી જોવા મળે છે. કે લોકો શારીરિક રીતે ઓછા બીમાર હોય છે એટલા તો વધારે માનસિક રીતે બીમાર હોય છે જોયું હોય તો. માનસિક રીતે બીમારી એ કેવી બીમારી, તો લોકોને ડિપ્રેશન આવી જાય છે, ચિંતાઓ, તણાવો, આ બધું છે એ કેવું આવે માનસિક બીમારીના અંદર આવે. તો ઝડપી પરિવર્તનો આ સમયગાળામાં બદલાતી જતી પરિસ્થિતિઓ સાથે અનુકૂળ થવું પડકારરૂપ છે અને તેને કારણે જ લોકો મનોભારનો ભોગ બને છે. મનોભાર ઉત્પન્ન કરનારા પરિબળોમાં રોજિંદા જીવનના કે આકસ્મિક બનતા પ્રાકૃતિક માનવસર્જિત કારણોનો સમાવેશ કરી શકાય. હવે મનોભાર કેવી રીતે ઉત્પન્ન થાય છે, તો મનોભાર ઉત્પન્ન કરવા માટે આપણા આજુબાજુનું વર્તન, વાતાવરણ, પરિબળો બધા એ બધું જવાબદાર છે, જેના કારણે વ્યક્તિ હતાશા, સંઘર્ષ અથવા દબાણનો ભોગ બને છે. હવે હતાશા કોને કહેવાય? એકદમ નિરાશ થઈ જવું. કોઈ પણ વસ્તુ, આપણું કોઈ પણ એવું લક્ષ્ય હોય અને લક્ષ્ય આપણે સિદ્ધ ના કરી શકીએ, એના અંદર વચ્ચે વચ્ચે અવરોધો આવતા હોય તો આ લોકો હતાશ બની જાય છે. એટલે હતાશા. પછી સંઘર્ષ કરો એટલે કે આપણું કોઈ પણ આપણું લક્ષ્ય સામે લડવું, સંઘર્ષ કરો. અને ત્રીજું છે દબાણ. મનોભારને યોગ્ય રીતે પહોંચી વળવા માટે ની ક્ષમતા, આવડત વ્યક્તિમાં ન હોય તો શારીરિક અથવા મનોવૈજ્ઞાનિક પ્રશ્નો કે ખિન્નતા, વ્યમો અને ઉન્માદ જેવા રોગો જોવા મળે છે. તે ઉપરાંત હૃદય સંબંધિત રોગો, મધુપ્રમેહ, અલ્સર કે મગજનો હુમલો જેવા મનોશારીરિક રોગોના મૂળમાં પણ મનોભાર રહેલો છે. હવે જે અમુક આપણે હૃદય સંબંધી જોતા હોઈએ રોગો, તો એવા રોગોમાં આવે છે હાર્ટ એટેક, પછી બીજા બધા પણ હૃદયને હુમલો કરે એવા બહુ બધા રોગો હોય છે. અને મધુપ્રમેહ બીજું નામ છે ડાયાબિટીસ. પછી અલ્સર, પછી મગજનો હુમલો એટલે કે મગજના અંદર પણ જે ઇફેક્ટ કરે છે એવા રોગો કયા છે, તો મનોશારીરિક રોગો. આવનારા વર્ષોમાં લોકોએ મનોભારની સાથે સુખરૂપ જીવવું હશે તો માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવાના પ્રયાસો કરવા જરૂરી બનશે. એટલે કે આવનારા જે વર્ષો છે એના અંદર પણ શારીરિક રોગો કરતા લોકોના માનસિક રોગો વધી જશે. ઘરે હવે તો પેલું શું કહેવાય, સાયકોલોજીસ્ટ છે પછી તો. કારણ કે સાયકોલોજીસ્ટની સંખ્યા આપણે વધારવી પડશે જ્યારે મનોભાર ને આપણી માનસિક જે બધી બીમારીઓ વધશે એટલે. તો જેમાં મનોવિજ્ઞાન અને મનોવિજ્ઞાન સાથે સંકળાયેલા લોકોએ મહત્વની ભૂમિકા ભજવવી પડશે. માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ સર્વાંગી અભિગમ અપનાવી જીવનશૈલીમાં પરિવર્તન કરવું પડશે. આ માટે યોગ્ય આહાર વિહાર, સમયનું વ્યવસ્થાપન, વ્યાયામ, સંગીત અને માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ એવા ધ્યાન અને યોગનો ઉપયોગ રોજબરોજના જીવનમાં વણી લેવો પડશે. હવે ધ્યાન અને યોગ છે કેવું છે, આપણને ભારતને અમૂલ્ય ભેટ મળી છે. આના નીચે અંડરલાઈન કરજો. હવે છે મનોભારનો અર્થ, સ્વરૂપ અને પ્રતિમાન. તો મનોભાર કોને કહેવાય એનું વ્યાખ્યા અને સ્વરૂપ જોઈએ. તો મનોભાર માટે ઉપયોગમાં લેવામાં આવતો અંગ્રેજી શબ્દ કયો છે? સ્ટ્રેસ. અત્યારે આપણે બહુ વાર સાંભળીએ છીએ લોકોના મોઢામાંથી કે મને બહુ સ્ટ્રેસ આવી ગયો છે, બહુ સ્ટ્રેસ આવી ગયો. તો સ્ટ્રેસ કેવી રીતે આવે છે, એ મનોભાર કેવી રીતે ઉત્પન્ન થાય છે એના વિશે ભણવાનું. તો જે સ્ટ્રેસ શબ્દ છે એ ભૌતિક વિજ્ઞાનનો શબ્દ છે. ઇજનેરી વિદ્યામાં જેનો અર્થ થાય છે ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ. આના અંદર અંડરલાઈન કરજો. એટલે કે ભૌતિક પદાર્થ, તો ભૌતિક પદાર્થ કોને કહેવાય? કે કોઈ પણ આપણું શારીરિક સ્થિતિ છે એ આપણું ભૌતિક ગણીએ, આપણું જે ભૌતિક વાતાવરણ ગણીએ. અને જે આપણી માનસિક સ્થિતિ છે એના ઉપર જે હુમલો કરે બહારના પરિબળો, એટલે એના અંદર શું થાય? મનોભાર ઉત્પન્ન થાય. તો આના નીચે અંડરલાઈન કરજો, ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ, જેને કારણે તણાવ ઉત્પન્ન થાય છે અને પદાર્થની રચના બદલાય છે. આમ મનોવિજ્ઞાનમાં વ્યક્તિની શારીરિક, માનસિક, આંતરિક, બાહ્ય સ્થિતિને બદલવા માટે જવાબદાર બાહ્ય ઉદ્દીપકો, ઘટનાઓને પરિણામે ઉભી થતી માનસિક સ્થિતિને મનોભાર તરીકે ઓળખવામાં આવે છે. હવે મનોભાર કોને કહેવાય છે?
અંડરલાઈન કરજો આમાં કે વ્યક્તિની શારીરિક અને માનસિક સ્થિતિ. આપણે જે શારીરિક આપણા અમુક એવા રોગો પણ છે કે એના અંદર મનોવિજ્ઞાન સંકળાયેલું છે. એટલે કે મનોવિજ્ઞાન એમાં 5% કે 10% એટલો તો ભાગ રહેલો જ છે. દાખલા તરીકે આપણને ડાયાબિટીસ કે એવું કોઈ વધારે થતું હોય, ડાયાબિટીસ પછી પેલું બ્લડ પ્રેશર આ બધું વધારે થતું હોય તો એના અંદર આપણા તણાવ, આપણું તણાવ, પછી દબાણ, પ્રેરણા આ બધું અંદર સંકળાયેલું છે. જૈવિક અને તબીબી વિજ્ઞાનના સંદર્ભમાં મનોભાર એક જૈવિક, મનોવૈજ્ઞાનિક અથવા આવેગિક પરિસ્થિતિ છે. જે વ્યક્તિ શારીરિક અથવા માનસિક તણાવના પરિણામે જન્મે છે. આમ મનોવૈજ્ઞાનિકોના મતે મનોભાર એવી બાહ્ય કે આંતરિક પરિસ્થિતિ છે જેને કારણે તાણ અને થાક ઉત્પન્ન થાય છે. હવે મનોવૈજ્ઞાનિકો છે એ લોકો શું કહે છે કે મનોભાર છે કેવો રોગ છે કે એ એવી માનસિક પરિસ્થિતિ છે કે એના દ્વારા શું થાય છે, તાણ અને થાક ઉત્પન્ન થાય છે લોકોમાં. અન્ય વ્યાખ્યા જોઈએ તો મનોભાર એટલે હતાશા, સંઘર્ષ કે દબાણની એવી પડકારરૂપ પરિસ્થિતિ જે વ્યક્તિની શારીરિક કે માનસિક શક્તિ પર ભારરૂપ બને છે. આ અંડરલાઈન કરજો કે મનોભાર છે એ શું છે, તો એ હતાશા, સંઘર્ષ અને દબાણની એવી પડકારરૂપ સ્થિતિ છે કે જે વ્યક્તિની શારીરિક કે માનસિક રીતે ઉપર અસર કરે છે. મનોભાર એ ઉદ્દીપક બનાવો પ્રત્યે પ્રાણીની વિશિષ્ટ અને અવિશિષ્ટ પ્રતિક્રિયાઓની ભાત છે જે સંતુલન જોખમાવે છે અને બોજો નાખે છે અથવા ઘટના કે બનાવોને પહોંચી વળવાની શક્તિમાં વધારો કરે છે. તણાવ એટલે અનુભવાયેલ તીવ્ર કે લાંબા ગાળાના પડકારો સાથે નજીકના નકારાત્મક આવેગિક અનુભવો જે વર્તનિક અને શારીરિક પરિવર્તનો સાથે સંકળાયેલા છે. હવે તણાવ કોને કહેવાય, તો આપણે જે અનુભવ આપણને જે થાય છે, અનુભવાયેલ તીવ્ર લાંબા ગાળાના પડકારો, એટલે કે લાંબા ગાળાના જે પડકારો છે એટલે કે જેના અંદરથી આપણને અનુભવ થયો છે, કોઈ પણ વસ્તુમાં આપણે અનુભવ કરે એના અંદર આપણને જે મુશ્કેલીઓ આવી હોય એને શું કહેવાય, પડકારો. એટલે એનાથી શું થાય, આપણા અંદર તણાવ ઉત્પન્ન થાય. તો આપણે જોયું અમુક એડવર્ટાઇઝમેન્ટમાં અથવા તો અમુક લોકોના માટેથી બહુ સાંભળ્યું હશે કે આજે હું બહુ તણાવમાં છું કે બહુ સ્ટ્રેસ આવે છે ને. તો મનોભાર એ આપણા શારીરિક માનસિક સંતુલનને ખોરવી નાખનાર ઉદ્દીપક સામેની પ્રતિક્રિયા છે. આધુનિક સમયમાં ટેકનોલોજીના વિકાસ અને ઝડપી પરિવર્તનોને કારણે દરેક વ્યક્તિ વધતા કે ઓછા પ્રમાણમાં મનોભાર અનુભવે છે. હવે અત્યારનો સમય એવો છે કે એના અંદર ટેકનોલોજી ને બધું આવી ગયું. તો ટેકનોલોજીના સમયમાં શું થયું છે, મોબાઈલ, ટીવી. તો અત્યારે જોયું આપણે તો નાના છોકરાઓ અથવા મોટા લોકો પણ અત્યારે મોબાઈલ સામે વધારે સ્ક્રીન સામે ટાઈમ વિતાવે છે. તો એનાથી શું થાય છે કે આપણા મન ઉપર એની અસર થાય છે. એટલે લોકોના અંદર વધારે પડતો મોબાઈલ જોઈએ તો અમુક વાર જોઈએ તો બહુ માથું દુખાય છે, કોઈને એવું કહે છે તો. એટલે એ બધાના કારણે પણ મનોભાર ઉદ્ભવી શકે છે. અને દરેક વ્યક્તિના અંદર મનોભાર તો હોય જ છે, બસ કોઈના અંદર વધારે પડતો મનોભાર વધી જાય તો કોઈના અંદર ઓછો હોય છે. ટૂંકા સમયનો અને વોલ્ટર કેનનના મતાનુસાર મનોભારજન્ય પરિસ્થિતિ એને શું કહેવાય, લડો અથવા ભાગી છૂટો. એટલે મનોભારની જે પરિસ્થિતિ છે એના અંદર શું છે, કાં તો આપણે એની સામે લડી લેવાનું છે, કાં તો આપણે એનાથી ભાગી જવાનું છે. એટલે કે ફાઇટ ટુ ફ્લાઇટ, અથવા ફાઇટ કરો અથવા તો ભાગી જાઓ. એટલે કે ફ્લાઇટ કરો અથવા તો ફ્લાઇટ કરો ની પ્રતિક્રિયા જન્માવે છે. શરીરમાં કાર્ટિસોલ અને એડ્રીનાલિન જેવા અંતઃસ્રાવોમાં વધારો કરે છે. હવે એડ્રીનાલિન અંતઃસ્રાવ છે એના અંદર વધારો થાય તો શું થાય છે, ડાયાબિટીસ વધી જાય છે. એટલે કે આ જે તણાવ છે એ કોના ઉપર અસર કરે છે, આપણા શરીર ઉપર પણ અસર કરે છે. એટલે એનાથી શું થાય છે, ડાયાબિટીસ વધી જાય છે લોકોનું. તેના ઉપર આપણું સંતુલન મગજનું એ પણ અસર કરે છે. હવે છે ટૂંકા સમયનો અને હળવો મનોભાર વ્યક્તિને વૃત્ત અને જાગૃત રાખે છે. હવે કોઈ ટૂંકા સમયનો જે મનોભાર હોય છે એ વ્યક્તિને કેવું રાખે છે, વૃદ્ધ અને જાગૃત. એટલે કે આપણને થોડો તો આપણા મનમાં મનોભાર હોવો જ જોઈએ. જો આપણે એકદમ ટેન્શન ફ્રી હોઈશું તો આપણે કશું કરવાની ઈચ્છા થશે ને, આપણા મનમાં થોડી તો ચિંતા હોવી જ જોઈએ, તો જ આપણે કંઈક આગળ કરી શકીએ. એટલે કે થોડોક મનોભાર હોય આપણા મનમાં તો આપણે એકદમ જીવંત અને જાગૃત રહીશું. પરંતુ લાંબા ગાળા સુધી ચાલતો અને દીર્ઘ મનોભાર વ્યક્તિના સ્વાસ્થ્યને નુકસાન કરે છે.
અને જો બહુ વધારે પડતો એટલે કે લાંબા સમયગાળા દરમિયાન મનોભાર ચાલે તો એ વ્યક્તિના સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે. વ્યક્તિ મનોભાર ઉત્પન્ન કરનાર પરિસ્થિતિઓને નિયંત્રણમાં ન રાખી શકે, પરંતુ તેની સામે આપવાની પ્રતિક્રિયા ચોક્કસ પસંદ કરી શકે છે. મનોભારના સ્વરૂપમાં જોઈએ તો હા, તો મનોભાર છે એના સામે વ્યક્તિનું શું કાર્ય હોય છે કે વ્યક્તિ મનોભારને નિયંત્રણમાં તો રાખવું ના રાખવું એમ વ્યક્તિના હાથની વાત નથી, પણ મનોભાર આપણને થયું હોય તો આપણે કોઈની સામે કેવી પ્રતિક્રિયા આપે છે એ આપણા હાથમાં છે. ભલે આપણને બહુ વધારે પડતો ગુસ્સો આવી જાય તો પણ આપણે કંટ્રોલ કરતા શીખવું જોઈએ, તો આપણે મનોભારને કંટ્રોલ કરી શકીએ છીએ. હવે છે મનોભારના પ્રકારો. તો મનોભારના 3 પ્રકારો છે. મનોભારના મુખ્ય કેટલા પ્રકાર છે? 3. હતાશા, સંઘર્ષ અને દબાણ. હવે મનોભારનું પ્રમાણ ઘણી બધી બાબતો ઉપર આધારિત છે. હવે મનોભાર છે કોઈ એક વસ્તુ છે, કોઈ એક બાબતથી થતો નથી. મનોભાર માટે બહુ બધા પરિબળો જવાબદાર છે. તો મનોભારનું પ્રમાણ કેટલું વધારે કે ઓછું હશે એનો આધાર વ્યક્તિએ જે પરિસ્થિતિમાં સમાયોજન સાધવાનું છે તેની લાક્ષણિકતાઓ અને તેને પ્રાપ્ત થનાર બાહ્ય મદદ તથા આધારો ઉપર અવલંબે છે. હવે મનોભાર કેટલો છે, વધારે છે કે ઓછું છે, એ તેના ઉપર આધાર રાખે છે વ્યક્તિના સમાયોજન ઉપર. વ્યક્તિ કેટલું કંટ્રોલ કરી શકે છે એના ઉપર આધારિત હોય છે મનોભારનું પ્રમાણ. પછી તેની લાક્ષણિકતાઓ અને તેને પ્રાપ્ત થનાર બાહ્ય તથા મદદ તથા આધારો ઉપર અવલંબે છે. હવે છે મનોવિજ્ઞાનની મનોભારની ભાતો, એટલે કે મનોભારની અલગ અલગ જે પદ્ધતિઓને અલગ અલગ જે ભાતો મીન્સ કે આઈટમો છે એ બધી જોવાની આપણે. મનોભારની આઈટમો, ખાવાની આઈટમો નહીં. તો મનોભારની બાબતમાં વ્યક્તિએ વિશિષ્ટતા અને અજોડતા જોઈ શકે છે. હવે આપણે જોઈએ તો લોકોના એમ એક જેવા ચહેરા નથી, એવી રીતે કોઈનું હાઈટ એક જેવી નથી, એવી કોઈને બોડી એક જેવું નથી. તો એવી રીતે લોકોનું માનસિક સંતુલન પણ અલગ અલગ હોય છે. કોઈ વ્યક્તિનું માનસિક સંતુલન એક જેવું હોઈ શકતું નથી, કોઈનું વધારે કોઈનું ઓછું એવી રીતે હોય છે. તો કોઈ એક પરિસ્થિતિમાં બધા માણસો સરખો જ મનોભાર અનુભવે એમ ન બની શકે. તે જ રીતે કોઈ એક વ્યક્તિ એક સમયે માત્ર એક જ મનોભાર અનુભવે એવું પણ ન બને. હવે મનોભારનું કેવું છે કે એવું ના બની શકે કે કોઈ એક વ્યક્તિ મનોભારનું એક જ સ્વરૂપ એના અંદર હોય. મનોભારની ભાત વ્યક્તિની ઉંમર, જાતિ, વ્યવસાય, આર્થિક સ્થિતિ, અભિરુચિ, કૌશલ્ય અને વૈયક્તિક સામાજિક પરિબળો ઉપર આધારિત છે. તેથી દરેક વ્યક્તિમાં મનોભારની ભાત વિશિષ્ટ હોઈ શકે છે. હવે મનોભાર છે વિશિષ્ટ કેમ હોય છે? તો લોકોના કૌશલ્ય અલગ હોય છે, કોઈ લોકોના અંદર આવડત અલગ અલગ હોય છે, લોકોના સ્વભાવ અલગ અલગ હોય છે, એવી રીતે લોકોનું મનોભાર પણ અલગ અલગ હોય છે. હવે જે મનોભારના કારણો કેવા હોય છે? અજ્ઞાત હોય છે. એટલે અજ્ઞાન એટલે કે ખબર ન હોય. તો મનોભારના કારણો અમુક એવા પણ છે કે આપણને ખબર નથી હોતી એના અંદરની. તો મનોભારની કેટલીક પરિસ્થિતિઓ ચિંતાજનક અને પડકારરૂપ લાગે છે. હા, આપણે જોયું હોય તો આપણને અમુક પરિસ્થિતિઓ આપણા સમક્ષ એવી પણ આવી જશે કે આપણને કેવી લાગે છે? બહુ ચિંતા લાગતી આપણને આવતી હોય, અથવા તો ચિંતાજનક અને પડકારો, એટલે કે અમુક વાર આપણને બહુ એવા પડકારો પણ પડી જતા હોય છે. એવી પરિસ્થિતિ કોઈ વાર બની જાય છે જેને કારણે મનોભાર કે તણાવનો અનુભવ થાય છે, પરંતુ તેના માટેના જવાબદાર કારણો આપણને ખબર હોતા નથી. હવે અમુક વાર આપણી સામે એવા પડકાર હોય છે અથવા તો એવી ચિંતાજનક પરિસ્થિતિ બની જાય છે કે જેના અંદર આપણે મનોભાર સંકળાયેલો હોય છે, પણ આપણને એના વિશે કશું ખબર નથી હોતી મનોભાર વિશેની. એટલે કે મનોભારના કારણો કેવા હોય છે? અજ્ઞાત હોય છે, એટલે કે આપણને કશું ખબર હોતી નથી. આવા અજ્ઞાત કારણોસર અનુભવાતા મનોભાર માટે દમિત પ્રેરણાઓ, લાગણીઓ, આવેગો વગેરે કારણરૂપ હોઈ શકે છે. હવે દમિત પ્રેરણાઓ એટલે કેવી પ્રેરણાઓ? કે દબાયેલી પ્રેરણાઓ, એવી પ્રેરણાઓ કે જેને આપણે બહાર ના નીકાળી શકતા હોય. દબાયેલી લાગણી, આપણા અંદર કોઈ બી વ્યક્તિ પ્રત્યેની એવી લાગણી હોય પણ આપણે એને મહેસૂસ કરી શકીએ આપણે પોતાના અંદર, પણ આપણે એને બહાર ના નીકાળી શકતા હોય. તો એ બધા માટે કોણ જવાબદાર છે? મનોભાર માટે આ બધા કારણો જવાબદાર છે.
હવે છે મનોભારનો સામનો કરવો, કિંમત માંગી લે છે. હવે મનોભાર છે એના માટેના આપણે જાતે તો ઉપચાર કરી શકીએ છીએ, પણ એના માટેનો કિંમત પણ માંગી લે છે. દાખલા તરીકે આપણે કોઈ સાયકોલોજીસ્ટ પાસે જઈએ અથવા તો કોઈની જોડે આપણે સલાહ લેવા જઈએ મનોભાર ઓછો કરવા માટેની, તો એ પણ આપણા જોડે કિંમત માંગી લે છે. દરેક વ્યક્તિને જીવનમાં મનોભારનો સામનો અવશ્ય કરવો જ પડે છે. એટલે કે કોઈ વ્યક્તિ એવું નહીં કે જેના અંદર ચિંતા નહીં. આપણું ગમે તે કરોડપતિ વ્યક્તિ લઈ લો કે એકદમ ગરીબ વ્યક્તિ લઈ લો કે સામાન્ય વ્યક્તિ લઈ લો, બધાના અંદર થોડી ને થોડી તો ચિંતા, સ્ટ્રેસ રહેલો જ છે. એ વિદ્યાર્થી હોય કે પછી કોઈ 80 વર્ષનો માણસ બાબત છે, કાર્યક્ષમતાને ઘટાડનાર બાબત છે. તીવ્ર મનોભારની સ્થિતિમાં વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે. પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને એટલે કે બોધાત્મક ક્રિયાઓ સ્થગિત થાય છે, પરિસ્થિતિની સમજણ મર્યાદિત બને અને તે એક જ પ્રકારની પ્રતિક્રિયા આપે છે. હવે તીવ્ર મનોભાર વ્યક્તિના મગજમાં જ્યારે વધારે પડતો સ્ટ્રેસ થાય છે, વધારે પડતો મનોભાર આવી જાય ત્યારે શું બને છે, એ જેમ કાર્ય કરતું એના અંદર એની બાબત ઓછી થઈ જાય, એટલે કે કાર્ય કરતું એના અંદર એનું પૂરેપૂરું ધ્યાન હોતું નથી. પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે. હવે તમે લોકો છો તો અહીંયા ભણવા બેઠા છો, તો ભાઈ તમારા લોકોના અંદર મનોભાર હોય, ઘરની બધી બહુ ચિંતાઓ હોય ને હું તમને અહીંયા ભણાય કરું તો આમાં કશું તમારું ધ્યાન જશે નહીં. એટલે કે બોધાત્મક ક્રિયાઓ સ્થગિત થાય છે, પરિસ્થિતિની સમજણ મર્યાદિત બને છે અને તે એક જ પ્રકારની પ્રતિક્રિયા આપે છે. સમસ્યાનો ઉકેલ શોધવામાં તે અપરિવર્તનશીલ અને જડ વલણ અપનાવે છે. મનોભારની તીવ્રતા જેટલી વધારે અને વ્યક્તિની તેને પહોંચી વળવાની તૈયારી જેટલી ઓછી, તેટલા પ્રમાણમાં વ્યક્તિની કાર્યક્ષમતા ઘટે કે કાર્યક્ષમતા પર નકારાત્મક અસર પડે છે. હવે મનોભાર વધારે પડતો હોય અને વ્યક્તિની જે અસર વધારે પડતો મનોભાર હોય તો બધા લોકો મનોભારને કંટ્રોલ ના કરી શકે. અમુક લોકો એવા પણ હોય કે એ લોકો મનોભારને કંટ્રોલ ના કરી શકે, એ લોકોના અંદર વધારે પડતી બધી બીમારી આવી જાય. અને અમુક લોકો એવા પણ હોય કે ગમે તેટલા ના જીવનમાં ગમે તેટલા અવરોધો આવી જાય, ગમે તે થઈ જાય, એ લોકોને કઈ અસર થતી ના હોય. એટલે આપણે કોઈ પણ વ્યક્તિની મનોભાર સામે પહોંચી વળવાની તૈયારી એટલી જોઈએ છે. એમ કાર્યક્ષમતાને ઘટે છે અથવા કાર્યક્ષમતા પર નકારાત્મક અસર પડે છે. એટલે એ વ્યક્તિ જે કાર્ય કરે છે એના અંદર મનોભારની નકારાત્મક અસર પડે છે. મનોભારના પરિણામો વિધાયક પણ હોઈ શકે છે. હવે આપણને જે સ્ટ્રેસ આવે છે આપણા મગજમાં, હતાશા, પીડા, દબાણ, આવું બધું આપણા મગજમાં જે ક્રિયાઓ ચાલતી એની આપણા શરીર ઉપર ખાલી નકારાત્મક અસર જ નહીં હોતી, હકારાત્મક પણ અસર પડે છે. તો કેવી હકારાત્મક અસર? તો જો કે મનોભાર હંમેશા નકારાત્મક કે નુકસાનકારક હોય છે એવું નથી. એટલે કે આપણે એવું જોયું હતું કે મનોભાર એટલે તો આપણને નુકસાન કરતું જ પદાર્થ, એમ આપણને નુકસાન જ કરે મનોભાર, એવું નથી. મનોભાર આપણને ફાયદો પણ કરે છે. કેટલીક વાર મનોભારના પરિણામો વિધાયક પણ હોઈ શકે છે. મનોભારના પરિણામે વ્યક્તિ તૈયારી કરે, જાગૃતિ કરે, વધારે મહેનત કરે તો તેનાથી ફાયદો થવાની પણ શક્યતા છે. હવે આપણને કોઈ પણ કાર્ય કરતા હોય અથવા તો એના અંદર આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચવામાં આપણને વચ્ચે ક્યાંક અવરોધ આવે તો આપણે અવરોધોને ઘટાડીને પણ આગળ વધીએ છીએ. તો આપણા મગજના અંદર વધારે પડતો આપણને સ્ટ્રેસ હશે તો જ આપણે તૈયારી કરીશું. આપણા મનમાં કશું ટેન્શન જ નહીં હોય, કોઈ એક્ઝામનું નહીં કે નહીં તો કોઈ ઘરનું નહીં, કોઈ ટેન્શન જ નહીં આપણા જીવનમાં, તો આપણે બધાએ મસ્ત પોતાની લાઈફ જીવીશું. તો કોઈ પોતાની આગળ વધવાનું કોઈ વિચારશે જ નહીં. તો આપણને કોઈ એક્ઝામ આપતા હોય તો એના અંદર પણ આપણને એકવાર ફેલ થયા હોય તો આપણું થોડું મન ડાયવર્ટ થાય, આપણને એવું ઈચ્છા થાય કે હવે હું વધારે પડતી મહેનત કરીને વધારે માર્ક્સ લાવું. એટલે કે મનોભાર છે કેવું બને છે, વિધાયક બને છે, એટલે કે આપણને જાગૃત પણ બનાવે છે. હવે બીજું છે લેઝારસનું કોષ્ટક અને મોડેલ. 1950 થી 1960 ના દશકમાં મનોવિજ્ઞાનના વાર્તનિક અને બોધાત્મક અભિગમો વચ્ચે પોતાનું મહત્વ સાબિત કરવાનો વિવાદ ચાલ્યો. ત્યારબાદ રિચાર્ડ લેઝારસે વિચાર અને લાગણીના સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા. આમાં અંડરલાઈન કરજો. લેઝારસે કયા વિચારો રજૂ કર્યા? તો લાગણી અને વિચારના સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા. તેણે લોકોના મનોભારની કક્ષાનો અભ્યાસ કર્યો અને જણાવ્યું કે બનાવટી ઘટના સારી કે ખરાબ હોતી નથી, પરંતુ આપણે તેના વિશે જે વિચારીએ છીએ તેની વિધાયક કે નિષેધક અસર જન્મે છે અને મનોભારના પ્રમાણને અસર કરે છે. હવે જે લેઝારસ છે એ શું કહે છે કે મનોભાર જે હોય છે એની અસર કેવી હોય છે?
કોઈ સારી અસર કે કોઈ એવી ખોટી અસર હતી નથી. આપણે જે રીતે વિચારીએ છીએ એ રીતે હોય છે. કોઈ જગ્યાએ એક્સિડન્ટ થાય અથવા તો કોઈ પણ જગ્યાએ કોઈ એવો પ્રસંગ બને તો ઘટના બને કોઈ બી, તો આપણે એના વિશે કેવું વિચારીએ છીએ? નિષેધક વિચારીએ છીએ કે વિધાયક? એ આપણા ઉપર અસર કરે છે. આપણું મન જે રીતે વિચારે છે એવી રીતે ઘટના બની જાય છે આપણા માટે. કોઈ રસ્તામાં આપણે જતા હોય ને કોઈનો એક્સિડન્ટ થયો તો આપણને એવું લાગે કે આ ગાડી વાળાનો વાંક છે અથવા તો આ બાઈક વાળાનો વાંક છે. તો આપણે જેના વિશે જેવું વિચારીએ, આપણે એના વિશે વિધાયક વિચારીએ તો ઘટના આપણા માટે વિધાયક બની જાય, અને નિષેધક વિચારીએ તો નિષેધક બની જાય. એટલે લેઝારે છે મનોભારનું કોષ્ટક કેવી રીતે રજૂ કરે છે? તો મનોભારકો. તો મનોભારકોના પ્રકારો કેટલા છે? 3. એક તો પર્યાવરણીય, મનોવૈજ્ઞાનિક અને સામાજિક. એના પરિમાણો: તીવ્રતા, સ્થિતિકાળ અને આગાહી ક્ષમતા. પછી વ્યક્તિના લક્ષણો. તો મનોભારના અંદર વ્યક્તિના લક્ષણો, તો શારીરિક લક્ષણો કેવા હોય? શરીર સ્વાસ્થ્ય, પછી શરીરનો બાંધો, પછી આંતરિક નિર્બળતાઓ, તો મનોવૈજ્ઞાનિક માનસિક સ્વાસ્થ્ય અને સ્વભાવ. પછી સાંસ્કૃતિક, તો સંસ્કૃતિ આપેલી વ્યાખ્યાઓ અને અર્થો, અપેક્ષિત અને વર્તન શૈલી. હવે સંસાધનો. તો જે મનોભાર છે આપણો, એને ઘટાડવા માટે શું શું શેનો ઉપયોગ થાય છે? તો ભૌતિક. તો ભૌતિક રીતે નાણાં અને તબીબી સંભાળનો ઉપયોગ થાય છે. આ બહુ વાર પૂછાતું હોય છે ભૌતિક વાળું. વૈયક્તિક, તો કૌશલ્ય અને પહોંચી વળવાની શૈલી. સામાજિક, આધારની જાણ રચનાઓ અને વ્યવસાયિક સહાયક. હવે મનોભારનું મૂલ્યાંકન. મનોભારનું મૂલ્યાંકન કર્યા પછીની પ્રતિક્રિયાઓ. તો શારીરિક, વાર્તનિક, આવેગાત્મક અને બોધાત્મક, આ 4 પ્રક્રિયાઓ છે. હવે મનોભારની પ્રતિક્રિયાનું સૈદ્ધાંતિક રીતે પ્રતિમાન. તો કોષ્ટક અનુસાર મનોભાર ઉત્પન્ન કરનાર પરિસ્થિતિ પ્રત્યે તમે ગમે તેવી પ્રતિક્રિયા આપશો, એનો આધાર મુખ્ય 3 બાબતો પર રહેલો છે. મનોભારકોનું સ્વરૂપ. હવે મનોભારકોના કેટલા સ્વરૂપ છે? 3. એક તો વ્યક્તિના લક્ષણો, પછી મનોભારનો સામનો કરવા માટેના ઉપલબ્ધ સંસાધનો. આપણે આ કોષ્ટક જોયો, કોષ્ટકને અહીંયા વિગતવાર રજૂઆત કરી શકો છો. તો મનોભારકોનું સ્વરૂપ. મનોભારને ઉત્પન્ન કરનાર વૈવિધ્યપૂર્ણ બાહ્ય અને આંતરિક ઉદ્દીપકોના સમૂહને મનોભારકો કહે છે. આની વ્યાખ્યા ખાસ કરી લેવાની પૂછાતી હોય છે બહુ વાર, કે મનોભારકોને ઉત્પન્ન કરવા માટે, એટલે કે બહારના જે પરિબળો છે એ કયા કયા પરિબળો જવાબદાર છે, અને આંતરિક એટલે શરીરના અંદર રહેલા કયા કયા પરિબળો જવાબદાર છે એના વિશે. તો મનોભારના મુખ્ય કેટલા પ્રકાર છે? 3. તો એક તો છે પર્યાવરણીય. તો આપણને મનોભારક આપણા મનના અંદર તણાવ, ચિંતા બધું કેવી રીતે આવે છે? તો જે પર્યાવરણીય મનોભારકો છે કયા છે? ઘોંઘાટ અને પ્રદૂષણ. હવે આપણે જોયું હોય તો બહુ વધારે પડતો અવાજ આપણે સાંભળતા હોય તો પણ આપણને બહુ વાર ચિંતા અથવા ચિંતાની પણ તણાવ એવું બધું અનુભવાતું હોય છે. આપણને પીડા પણ અનુભવાતી હોય છે. તો એવી જ રીતે પ્રદૂષણ. કોઈ આપણે એવી જગ્યાએ ગયા હોય કે જ્યાં બહુ વધારે પડતું ફેક્ટરીઓ હોય, પછી મિલ હોય, ત્યાં આપણને પેલું શું કહેવાય, એની સુગંધ આવતી હોય ને, બધી સુગંધ નહીં, હા દુર્ગંધ, પણ જે કેમિકલ્સ ને બધું હોય એની સુગંધ આવતી હોય, તો એના કારણે શું થાય છે? એ આપણના મન ઉપર અસર કરે છે. તો એના કારણે પણ આપણને મનોભાર અનુભવાય છે. હવે બીજું છે મનોવૈજ્ઞાનિક મનોભારકો. તો મનોવૈજ્ઞાનિક રીતે કેવી અસર થાય છે? તો હતાશા, દબાણ અને સંઘર્ષ, આઘાત વગેરે મનોવૈજ્ઞાનિક મનોભારકો છે. હવે સામાજિક મનોભારકો કયા છે? તો ઝઘડા, એકલતા, સંબંધ તૂટવા વગેરે સામાજિક મનોભારકો કહેવાય. તો આપણને આપણા ઘરમાં જોયું, આપણે તો કોઈના વચ્ચે ઘરમાં કોઈ વ્યક્તિ વચ્ચે ઝઘડા થતા હોય, અથવા તો સમાજમાં કોઈના વચ્ચે ઝઘડા થતા હોય, આપણે એકલા અનુભવતા હોય, એકલાનું હોય, તો આપણે કોઈ એક વ્યક્તિ હોય તો પછી એ લોકો શું કરે છે? વ્યસનના તરફ ચડી જાય છે, કાં તો કોઈ બી ની કોઈ બી લતે ચડી જાય છે. કેવા? કારણ કે એકલું હોય એટલે કોઈ કશું કહે નહીં એને એમ જ. અને એવી જ રીતે આપણો કોઈના જોડે સંબંધ તૂટ્યો હોય તો એ બધું પણ આપણા મન ઉપર અસર કરે છે. જો કે આ મનોભારકો તેના પરિમાણોના આધારે તેની અસર ઊભી કરે છે, જેમાં તેની તીવ્રતા, સ્થિતિકાળ તથા આગાહી ક્ષમતાનો સમાવેશ થાય છે. જેટલી તીવ્રતા અને સ્થિતિકાળ વધારે એટલો મનોભાર વધારે, જેટલી આગાહી ક્ષમતા ઓછી તેટલો મનોભાર વધારે. પછી આમાં છે વ્યક્તિના લક્ષણો. તો વ્યક્તિના પોતાના લક્ષણો, જે શારીરિક
મનોવૈજ્ઞાનિક કે સાંસ્કૃતિક હોઈ શકે તેને આધારે મનોભાર સામેની પ્રતિક્રિયા નક્કી થાય છે. હવે વ્યક્તિના મનોભારની પ્રતિક્રિયા કેવી રીતે નક્કી થાય? વ્યક્તિના લક્ષણો પરથી. તો વ્યક્તિના લક્ષણો કેવા હોય? શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પણ હોઈ શકે છે. હવે શારીરિક લક્ષણો કોને કહેવાય? તો શારીરિક લક્ષણો એટલે વ્યક્તિનું શારીરિક સ્વાસ્થ્ય, શરીરનો બાંધો, શારીરિક ક્ષમતાઓ અને આંતરિક નિર્બળતાઓ. બીમાર વ્યક્તિ, નબળો શારીરિક બાંધો ધરાવતી વ્યક્તિ અને ઓછી શારીરિક ક્ષમતાઓ ધરાવતી વ્યક્તિ અન્ય સ્વસ્થ વ્યક્તિની સરખામણીએ વધુ અનુભવે છે. હવે આપણા અંદર વધારે પડતો સ્ટ્રેસ આવે છે એનું કારણ શું હોય છે? કે કોઈ પણ વ્યક્તિ હતો એ લોકોનું શરીરનો બાંધો, પછી એનું શારીરિક સ્વાસ્થ્ય. આપણે વધારે પડતા બીમાર રહે તો આપણને મનોભાર વધારે જ અનુભવાય છે. આપણા અંદર મનોભાર આવે, જ્યારે આપણને મનોભાર અનુભવાય તો જે લોકો વધારે બીમાર હોય, તો જે લોકો આમ દુર્બળ હોય, એકદમ સારું કશું હોય ને, એ લોકોને વધારે મનોભાર અનુભવાય, જ્યારે જે એક સ્વસ્થ વ્યક્તિ છે એને મનોભાર ઓછો અનુભવાય છે. હવે છે મનોવૈજ્ઞાનિક લક્ષણો. મનોવૈજ્ઞાનિક લક્ષણો એટલે વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય, જેનો સ્વભાવ અને તેનો પોતાના વિશેનો ખ્યાલ. હવે મનોવૈજ્ઞાનિક લક્ષણો કયા કયા છે મનોભાર અનુભવવાના? તો એનો સ્વભાવ કેવો છે, પછી માનસિક સ્વાસ્થ્ય, ખ્યાલ, આ બધું અસર કરે છે. સારું માનસિક સ્વાસ્થ્ય ધરાવતી, ખુશમિજાજી અને પોતાની જાતનો વાસ્તવિક ખ્યાલ ધરાવનાર વ્યક્તિ ઓછો મનોભાર અનુભવે છે. હવે જે લોકો આપણે જોઈએ તો બધા લોકો શું કહે છે કે વધારે પડતું ખુશ રહેવું જોઈએ, એમ કે આપણે હસતા રહીએ તો આપણા જીવનના વર્ષો વધી જાય છે, એવું પણ સાંભળ્યું છે બહુ વાર. તો એના અંદર શું હોય છે કે આપણે જે લોકો ખુશમિજાજી હોય અથવા તો જે લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારું હોય એ લોકોને મનોભાર બહુ ઓછું અસર કરે છે. હવે છે સાંસ્કૃતિક લક્ષણો. તો સાંસ્કૃતિક લક્ષણો એટલે સંસ્કૃતિએ આપેલી વ્યાખ્યાઓ અને અપેક્ષિત વર્તન શૈલી. સાંસ્કૃતિક ધોરણ અનુરૂપ વર્તન ઓછો મનોભાર જન્માવે છે. હવે મનોભાર તો આપણે જોઈ લીધું એનું સ્વરૂપ. તો હવે મનોભારનો સામનો કરવાના ઉપલબ્ધ સંસાધનો. તો મનોભારનો સામનો કેવી રીતે આપણે કરીએ તો એના સંસાધનો. હવે આપણે મનોભાર તો જોયું, તો મનોભાર કેવી રીતે ઉત્પન્ન થાય છે અને મનોભારના સ્વરૂપ. અને તો હવે જોઈશું મનોભારનો એને ઓછું કરવા માટેના સંસાધનો. તો મનોભાર વ્યક્તિના અંદર જન્મે તો આપણે એને ઓછું તો કરવું જ પડશે, કારણ કે મનોભાર ઓછો નહીં થાય તો વ્યક્તિઓ કામ ના કરી શકે. પછી તો મનોભારને ઓછું કરવા માટે કયા કયા સાધનો જવાબદાર છે? તો ઉપલબ્ધ સંસાધનો એટલે વ્યક્તિ પાસે મનોભારનો સામનો કરવા માટેના સાધનો અથવા આધારો, જેમાં નીચેના 3 સંસાધનોનો સમાવેશ થાય છે. હવે આ 3 સંસાધનો છે કે જેના દ્વારા વ્યક્તિનો મનોભાર ઓછો કરી શકાય છે. હવે છે પહેલા ભૌતિક સંસાધનો. તો નાણાં, તબીબી સંભાળ અને ભૌતિક સુરક્ષા. એટલે કે વ્યક્તિનો મનોભાર ઓછો કરવા માટે શું વધારે ઉપયોગી છે? તો નાણાં, ભૌતિક સુવિધા, તબીબી સંભાળ. તો મનોવૈજ્ઞાનિક, આપણે કોઈ સાયકોલોજીસ્ટ જોડે જઈએ સલાહ લેવા તો આપણા જોડે નાણાં પણ હોવા જોઈએ. નાણાં વગર તો આપણે ના કરી શકીએ એમ મનોભાર ઓછો. તો ભાઈ બીજું શું છે? વ્યક્તિગત સંસાધનો એટલે વ્યક્તિમાં રહેલી આવડત, કુશળતા, પરિસ્થિતિને પહોંચી વળવાની તેની સૂઝ વગેરે. હવે વ્યક્તિગત તો આપણા અંદર વ્યક્તિગત પણ એવા કૌશલ્યો હોવા જોઈએ કે જેના દ્વારા આપણે મનોભાર ઓછો કરી શકીએ. તો મનોભાર કેવી રીતે ઓછો કરી શકીએ? આપણા અંદર એવી આવડત હોવી જોઈએ, બુદ્ધિ હોવી જોઈએ. આપણા અંદર બુદ્ધિ ના હોય તો મનોભાર ઓછો ના કરી શકે. હવે છે સામાજિક સંસાધનો. સામાજિક સંસાધનો કોને કહેવાય? કુટુંબ, સ્વજનો, જ્ઞાતિ મંડળો, આ બધું શું છે? સામાજિક સંસાધનો. તો આપણા કુટુંબના સભ્યો દ્વારા, સ્વજનો દ્વારા અને જ્ઞાતિ મંડળના અન્ય સભ્યો દ્વારા આપણને શું થાય છે કે પ્રેરણા મળે છે. એ લોકો આપણને સમજાવે છે તો આપણું મનોભાર થોડું ઘટે છે, એટલે આપણા અંદરનો સ્ટ્રેસ ઘટી જાય છે. તો સ્ટ્રેસ ઘટાડવા માટે કયા કયા સંસાધનો જરૂરી છે? બોલો, ખબર પડી? એક તો છે ભૌતિક સંસાધનો, બીજું વ્યક્તિગત સંસાધનો અને ત્રીજું સામાજિક સંસાધનો. હવે ભૌતિક સંસાધનો કયા કયા? નાણાં, તબીબી સારવાર અને ભૌતિક સુરક્ષા, ભૌતિક સુવિધા. હવે ઉપયુક્ત 3 સંસાધનો જે વ્યક્તિ, સમાજ કે સંસ્કૃતિમાં વધુ ઉપલબ્ધ હોય ત્યાં મનોભાર ઓછો જોવા મળે છે.
વ્યક્તિ પોતાના લક્ષણો, સંસાધનો અને મનોભારકો આ ત્રણના આધારે મનોભારનું મૂલ્યાંકન કરે છે અને મૂલ્યાંકનના આધારે તેને કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે નક્કી કરે છે. લેઝારસે મૂલ્યાંકનને 2 તબક્કાઓમાં વર્ગીકૃત કર્યું છે. હવે લેઝારસ છે મનોભારને 2 તબક્કામાં વર્ગીકૃત કરે છે. કયા કયા? એક તો છે પ્રાથમિક મૂલ્યાંકન અને બીજું છે દ્વૈતિક મૂલ્યાંકન. તો પ્રાથમિક મૂલ્યાંકનના અંદર શું હોય? તો આ મૂલ્યાંકનના તબક્કામાં જરૂરિયાતની ગંભીરતા વિશે વિચારવામાં આવે છે. એટલે કે વ્યક્તિને શું જરૂર છે મનોભાર ઘટાડવા માટે, વ્યક્તિને શેની જરૂર છે એના વિશે વિચારવામાં આવે છે. પછી જેમાં શું બની રહ્યું છે અને શું જે બની રહ્યું છે તે પોતાને માટે સારું છે, યોગ્ય છે, પ્રસ્તુત છે કે અપ્રસ્તુત, મનોભારજન્ય છે કે નહીં, જો મનોભારજન્ય લાગે તો તેનો મૂળભૂત અસર કેવી રીતે અને કેટલી હશે, પ્રતિક્રિયા અપેક્ષિત છે કે કેમ વગેરે પ્રશ્નોના આધારે વ્યક્તિ પરિસ્થિતિનું પ્રાથમિક મૂલ્યાંકન કરે છે. હવે પ્રાથમિક મૂલ્યાંકન કોને કહેવાય? તો પ્રાથમિક મૂલ્યાંકનના અંદર શું હોય કે આપણને જે મનોભાર આપણા અંદર અનુભવાય છે કેવું છે, પ્રસ્તુત છે કે અપ્રસ્તુત, મનોભારજન્ય છે કે આ બધી બાબતો અસર કરે છે. એ કયો તબક્કો છે? પ્રથમ એટલે કે પ્રાથમિક તબક્કો. હવે બીજો છે દ્વૈતિક તબક્કો. પ્રતિક્રિયા આપવાનું નક્કી કર્યા બાદ બીજો તબક્કો શરૂ થાય છે, જેમાં વ્યક્તિ મનોભારને પહોંચી વળવા માટે ઉપલબ્ધ વ્યક્તિગત અને સામાજિક સંસાધનો વિશેનું મૂલ્યાંકન કરે છે. હવે દ્વૈતિક જે તબક્કાના અંદર શું છે તે કે વ્યક્તિ છે મનોભારને પહોંચી વળવા માટે શું શું કાર્ય કરે છે, તો એ જે વ્યક્તિગત અને સામાજિક સંસાધનો વિશેનું મૂલ્યાંકન કરે છે. હવે આપણે જોયા પેલા 3 સંસાધનો, વ્યક્તિગત, સામાજિક અને ત્રીજો ભૌતિક. હા, તો આના માટે પ્રથમ તબક્કાના અંદર ખાલી એ ઓળખ લે છે એમ કે આપણું મનોભાર કેવું છે, હળવું છે કે પ્રસ્તુત છે કે અપ્રસ્તુત છે, વધારે પડતું આપણને નુકસાન કરે એવું છે. અને બીજા તબક્કાના અંદર એ મનોભારને ઘટાડવા માટેના સંસાધનોનો ઉપયોગ કરે છે. તો એના અંદર કયા સંસાધનોનો ઉપયોગ કરે છે? એક તો વ્યક્તિગત અને બીજું સામાજિક સંસાધનો. જેમ કે તેની પાસે નાણાં અથવા કૌશલ્યો અથવા વ્યવસાયિક સહાય વગેરે કેટલા પ્રમાણમાં છે અને શું તે મનોભારજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઉપયોગી છે, પર્યાપ્ત છે વગેરે મૂલ્યાંકનના અંતે વ્યક્તિ સર્વશ્રેષ્ઠ વિકલ્પને અમલમાં મૂકે છે. હવે જે મનોભારને પહોંચી વળવા માટે વ્યક્તિ શું કરે છે, તો એની જોડે જે નાણાં છે, પછી જે વ્યવસાયિક જે સહાય છે, પછી પોતાના અંદર રહેલા જે કૌશલ્ય છે, આ બધા છે એના દ્વારા મનોભારને ઓછો કેવી રીતે કરી શકાય, તો મનોભારને ઓછો કરવા માટેના પ્રયત્નો કરે છે. જો કે વ્યક્તિના આ બંને મૂલ્યાંકનો પર કેટલીક અન્ય બાબતો પણ અસર કરે છે, જેવી કે મનોભારજન્ય પરિસ્થિતિનો તેનો અગાઉનો અનુભવ તથા આવી પરિસ્થિતિને નિયંત્રિત કરી તેને પહોંચી વળવાની ક્ષમતા. પછી જો વ્યક્તિએ ભૂતકાળમાં આવા અનુભવોનો સામનો સફળતાપૂર્વક કર્યો હશે તો તે પરિસ્થિતિ તેને ભારરૂપ પડકારરૂપ નહીં લાગે. હવે આપણે ભૂતકાળમાં કોઈ એવો અનુભવ કરી લીધો હોય, એટલે કે ભૂતકાળમાં આપણા સમક્ષ કોઈ એવી આફત આવી ગઈ કે જેના દ્વારા આપણને બહુ વધારે પડતો સ્ટ્રેસ આવી ગયો, વધારે પડતો મનોભાર આપણા અંદર આવી ગયો હોય, તો આપણને પછી બીજી વાર એનો સામનો કરવામાં વધારે તકલીફ પડશે નહીં, એટલે કે સરળતાથી આપણે એમનો સામનો કરી શકીશું. આપણને કોઈ પણ વસ્તુનો અનુભવ હોય તો આપણે એને બહુ સરળતાથી આપણે પાર પાડી શકીએ. જ્યારે આપણે પહેલી વાર કોઈ પણ આપણે 12મા ધોરણ હોય તો એનું ફર્સ્ટ અટેમ્પ્ટ અને બીજો અટેમ્પ્ટ એના અંદર ફેર પડી જાય છે. જ્યારે આપણે પહેલી પરીક્ષા લઈએ ત્યારે આપણને થોડું તૈયારી હોય છે, જ્યારે બીજી પરીક્ષામાં આપણને કમ્પ્લીટ આઈડિયા હોય છે, એટલે બીજી પરીક્ષામાં આપણે સરસ રીતે માર્ક્સ લાવી શકીએ છીએ. એટલે કે એ અનુભવ આપણને થયેલો હોય તો એ સફળતાપૂર્વક આપણે એનું કરી શકીએ છીએ અને તેનો સામનો સફળતાપૂર્વક કરી શકશે. પરંતુ જો તેને આવો અનુભવ નહીં હોય તો પરિસ્થિતિ તેને ગંભીર અને જોખમી લાગશે. એટલે કે આપણે પહેલી વાર કોઈ પણ વસ્તુનો અનુભવ કરતા હોય તો આપણને વધારે પડતું લાગે છે, જ્યારે આપણે કોઈ વાર અનુભવ થઈ ગયેલો હોય પહેલા એકવાર, તો આપણને એ બહુ સરળતાથી આપણે પાર પાડી શકીએ છીએ કોઈ પણ પરિસ્થિતિને. પોતે પહોંચી નહીં વળે તેવી લાગણી ઊભી થતા તીવ્ર મનોભાર અનુભવશે. એ જ રીતે જો વ્યક્તિને પોતાની આવડત અને પહોંચી વળવાની ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ હશે તો તે ઓછો મનોભાર અનુભવશે. જો એનામાં આવા વિશ્વાસનો અભાવ હશે તો એ વધારે મનોભાર અનુભવશે. આવા કારણોસર જુદી જુદી વ્યક્તિઓ માટે જુદા જુદા મનોભારોના અનુભવો અને પરિણામો અલગ અલગ હોય છે.
હવે મનોભારના ઉદ્ગમ સ્થાનો, તો મનોભાર કેવી રીતે અનુભવાય છે, મનોભાર કેમ અનુભવાય છે અને કેવી રીતે અનુભવાય છે, તો એના માટેના ઉદ્ગમ સ્થાનો 3 છે. 20મી સદીએ તેની ચિંતા હતી સદી કે ચિંતાની સદી હતી, અને 21મી સદી છે એ મનોભારની સદી છે તેમ કહી શકાય. તબીબી અભ્યાસો દ્વારા સાબિત થતું જણાય છે કે ઘણા શારીરિક રોગો મૂળમાં મનોભાર કારણરૂપ હોય છે. એટલે કે પહેલા જણાવ્યું કે આપણા શારીરિક રીતે, એટલે કે આપણને શરીરમાં જે રોગો હોય એના માટે આપણે મનોભાર પણ ક્યારેક જવાબદાર હોય છે. ઝડપી પરિવર્તનોના યુગમાં ફેરફારો સાથે સમાયોજન સાધવું સરળ નથી. કૌટુંબિક, વ્યવસાયિક, સામાજિક, રાજકીય, ભૌગોલિક પરિવર્તનો કે પડકારો વ્યક્તિમાં મનોભાર ઉત્પન્ન કરે છે. તો મનોભાર કેવી રીતે ઉત્પન્ન થાય છે, તો વ્યક્તિના કૌટુંબિક અસરો, ભાઈ વ્યવસાયિક, તો આપણે વ્યવસાયના અંદર આપણને કોઈ જોડે કશું પેલું થયું હોય, કોના જોડે ઝઘડો થયો હોય, અથવા તો આપણા ઘરે પણ આપણે કોઈના જોડે ના બોલતા હતા તો આપણને કોઈ બોલે તો એના દ્વારા પણ આપણા મગજમાં એની અસર પડે છે જ. હવે છે પહેલા તો આઘાતજન્ય બનાવ, તો આઘાતજન્ય બનાવ છે એના દ્વારા આપણને પણ મનોભાર અનુભવાય છે. વ્યક્તિ જીવનમાં નાના પરિવર્તનો સહન કરી શકે છે, એટલે કે આપણા જીવનમાં આપણે નાના નાના પરિવર્તનો જે થતા હોય એવા તો આપણે સહન કરી જ લઈએ છીએ, પણ બહુ વધારે પડતી એવી આઘાતજન્ય પરિસ્થિતિ આવી જાય તો જેને આપણે સહન ના કરી શકીએ, તો પરંતુ અચાનક ઉદ્ભવતી આઘાતજન્ય પરિસ્થિતિ કે ઘટના જેવી ભયંકર મોટી આગ લાગવી, ધરતીકંપ થવો, પૂર આવવું, વાવાઝોડું આવવું, કોઈ દહેશતભર્યા ગુનાના સાક્ષી બનવું કે યુદ્ધ, ત્રાસવાદ, અપહરણ જેવી પરિસ્થિતિમાં બંદી બનવું વગેરે આવા બનાવોની નિષેધક અસર લોકોમાં મનોભાર રૂપે પ્રગટ થાય છે. હવે લોકોના અંદર મનોભાર કેવી રીતે અનુભવે છે, તો આપણે કોઈ એવી ખાસ ઘટનાઓ જોઈ હોય તો એના અંદર પેલું ધરતી કંપ આવે છે ક્યારેક, તો આપણે આપણા આંખો સમક્ષ બધાને જમીનના અંદર જતા જોઈ લીધા હોય, દટાઈ જતા જોયા હોય, અથવા તો કોઈ પૂર આવે તો બધું વસ્તુ આપણું તણાવ થતું જોયું હોય, તો એનું બધાની અસર આપણા મગજમાં રહે છે એમ. તો અમુક લોકોને આપણે જોયું હોય તો એની કોઈ બી ખાસ પોતાનું અંતનું કોઈ વ્યક્તિ ઓફ થઈ ગયા તો એના અંદર એવી માનસિક એવી તો અસર પડી જાય છે કે એ વ્યક્તિ પછી કશું કરી શકતું નહીં. અમુક લોકો ખબર છે એ લોકોને વધારે પડતો મનોભાર અનુભવે છે એટલે એ લોકો ગાંડા બની જાય છે એમ. તો અને ઘણા લાંબા સમય સુધી રહે છે, તેની આડઅસરો થોડો સમય વીતી ગયા પછી પણ ચાલુ રહે છે. દાખલા તરીકે ધરતીકંપની ભયાનકતાનો ભોગ બનેલી વ્યક્તિ આગ, પૂર, હોનારતમાં સંકળાયેલી વ્યક્તિને તે ઘટનાઓની ભયાનકતા વારંવાર અનુભવાય છે. હવે આપણે જોયું હોય તો આપણે કોઈ વાર કોઈ પૂરમાં કે કોઈ આપણા સમક્ષ કોઈ એવું બહુ વાવાઝોડું મોટું આવ્યું હોય તો આપણને એની અસર થોડા વર્ષો, થોડા મહિનાઓ પછી પણ આપણને લાગતી જ હોય છે એમ. આપણા નજર સમક્ષ કોઈ એવી ઘટના ઘટી ગઈ કે આપણને એ યાદ જન્મ આપણું જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી એ ઘટના આપણને યાદ જ રહે છે. તેના વિચાર કે વાત માત્રથી ડર લાગે છે, વ્યક્તિ ખિન્નતાનો ભોગ બને, કેટલાકને રાત્રે ઊંઘ દરમિયાન વગેરે બિહામણા સપના આવે છે. હવે આપણે જોયું, આપણે મૂવી જોયા છે તો મૂવી ના અંદર આપણે કોઈ હોરર મૂવી જોઈ લીધું હોય બપોરે અથવા તો રાત્રે હોરર મૂવી સુતા પહેલા જોયું હોય તો રાતે આપણને એના સપના આવે છે, હોરર સપનું જ આવે છે એમ. તો વધારે આઘાતજનક બનાવોના સાક્ષી બને તો અવાક બની જાય, બોલવાનું બંધ થઈ જાય છે. અમુક લોકોને એવું પણ થાય છે કે પોતાના જે અંતના કોઈ વ્યક્તિ હોય એ કોઈ ગુજરી ગયું હોય કે બીજું કોઈ પણ થયું હોય, કોઈ એવું વધારે પડતું જોઈ લીધું, એક્સિડન્ટ એવું કોઈ જોઈ લીધું હોય તો વ્યક્તિનું બોલવાનું પણ બંધ થઈ જાય છે. એવી પ્રતિક્રિયાઓ પણ જન્મી શકે. આવી ઘટનાઓથી ઉભા થતા મનોભારની નિષેધક અસરો તીવ્ર અને હાનિકારક હોય છે. એટલે કે આવી ઘટનાઓથી જે મનોભાર અનુભવાય છે એ કેવું હોય છે, આપણે આપણા ઉપર નિષેધક અસર કરે છે, એટલે કે ક્યારેક આપણા માટે હાનિકારક પણ હોય છે. હવે બીજું છે જીવનમાં બનેલી તાજેતરની ઘટનાઓ, કે આવા પરિવર્તનોની અસર પણ વ્યક્તિમાં મનોભાર ઉત્પન્ન કરે છે. એટલે આ મનોભાર અનુભવાય પણ આપણને કેવું સામાન્ય મનોભાર અનુભવાય, આમ જેટલું પહેલા જેટલું નહીં. જયારે અમુક લોકોને બહુ વધારે પડતો તીવ્ર મનોભાર હોય તો એ લોકો એકદમ પોતાનું વર્તન આખું બદલાઈ જાય છે. એ લોકોનું ડિપ્રેશનમાં અમુક લોકો જતા રહે છે, ખબર છે. જયારે આપણને આમ સામાન્ય અનુભવો તો આપણા બનતા જ હોય છે,
એના અંદર મનોભાર અનુભવાય, એમ થોડું ટેન્શનમાં જાય લોકો, પણ એકદમ મનોભારમાં એટલું બધું ના ડૂબી જાય. જીવનમાં બનતા બનાવો જેવા કે પરિવારમાં કોઈ અચાનક મૃત્યુ, લગ્ન કે છૂટાછેડા, વ્યક્તિગત ઘટનાઓ જેવી કે રહેવાના સ્થાનમાં આવેલું પરિવર્તન, ખાનપાનની રીતોમાં આવેલું પરિવર્તન કે પોતાની ઈજા, વ્યક્તિ જ્યાં કાર્ય કરે છે તે સ્થળે કોઈ ઉપરી અધિકારી સાથેના પ્રશ્નો કે હડતાલ અથવા નિવૃત્તિ તથા આર્થિક બાબતો જેવી કે નાણાં, ભીડ, મંદી, બેકારી અથવા નાણાં ગુમાવવા જેવી ઘટનાઓથી વ્યક્તિઓ જુદા જુદા પ્રમાણમાં મનોભાર અનુભવે છે. એટલે કે આપણે કોઈ જગ્યાએ કામ કરતા હોય તો ત્યાં આપણને કોઈના જોડે કશું બોલાચાલી થઈ ગઈ હોય, અથવા તો આપણા નાણાં કોઈ ચોરી ગયું હોય, અથવા તો આપણા છૂટાછેડા થઈ ગયા હોય, આપણું આજુબાજુનું કોઈ અંતનું વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય, તો એ બધાનું અસર આપણા મન ઉપર થાય જ છે. પણ આમ થોડા સમય પછી આપણે ભૂલી જઈએ છીએ, જ્યારે આપણે પેલું કોઈ એવી ઘટનાઓ બની જાય કે આપણને જીવનભર આપણને યાદ રહી જાય છે. હવે આ કેવી ઘટનાઓ કહેવાય? તાજેતરની ઘટનાઓ. હવે છેલ્લું છે રોજિંદા જીવનમાં આવતી મુશ્કેલીઓ. રોજિંદા જીવનમાં આવતી મુશ્કેલીઓ એટલે કે જે મુશ્કેલીનો સામનો આપણે રોજે રોજ કરતા જોઈએ છીએ, એ મુશ્કેલી કેવી કહેવાય? રોજિંદા જીવનમાં આવતી મુશ્કેલીઓ. તો રોજિંદા જીવનમાં આવતી મુશ્કેલીઓ પણ વ્યક્તિમાં મનોભાર જન્માવે છે. દાખલા તરીકે નોકરી કરતી ગૃહિણીએ ઘરનું કામ, બાળકોની સંભાળ, તેમનો અભ્યાસ અથવા ઓફિસની કામગીરી કરવાની હોય ત્યારે સમય સાચવવાની મુશ્કેલી. હવે સમય સાચવવાની મુશ્કેલી તો ખાસ આપણને જોઈએ તો બધાના અંદર થતી હોય છે કે આપણને કોઈ વાર સ્કૂલમાં લેટ થઈ ગયા અથવા તો કોલેજમાં કોઈ બી જગ્યાએ જતા હોય ઓફિસે, તો આપણે લેટ થઈ જઈએ તો એ પણ આપણા માટેની રોજની મનોભાર અનુભવાય એવું જ કહેવાય. દૂરના સ્થળે નોકરી કરતી વ્યક્તિને આવન જાવનમાં અનુભવાતી મુશ્કેલી, પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીને ટ્રાફિકમાં ફસાવાનું થાય કે વાહન બગડે, પરીક્ષામાં લખતી વખતે પેન બરાબર ન ચાલે અથવા તો પરીક્ષા ખંડમાં ગરમી લાગે વગેરે અણગમતી પરિસ્થિતિ મુશ્કેલીનો સામાન્ય છે. એટલે કે આપણા જીવનમાં સામાન્ય મુશ્કેલીઓ આવતી જાય છે કે આપણે આવતા જતા હોય, સ્કૂલમાં જતા હોય કે કોલેજમાં જતા હોય, ત્યાં આપણે મોડું થઈ જાય, કોઈ વાર આપણે પરીક્ષા ખંડમાં લેટ પહોંચીએ, અથવા તો શું કહું, આપણા ઘરે કઈ પણ હોય તો આપણા મમ્મીનું જોડે કઈ થઈ જાય, આપણે બોલાચાલી થઈ જાય. અમારા ઘરે તો બધા જોડે થતી જાય છે મોસ્ટ ઓફલી બોલાચાલી. તો એના અંદર એ આપણું કેવું કહેવાય? રોજની સમસ્યાઓ બની ગઈ છે. તો એના અંદર આપણે રોજે રોજ ટેવાયેલા જ છીએ એવી રીતે. તો એ મનોભાર આપણને અસર કરતો નહીં, આપણને રોજ થાક તો લાગે છે. આખો દિવસ આપણે કોઈ જગ્યાએ ઓફિસમાં કે સ્કૂલ નોકરી કરવા ગયા છે તો સ્કૂલમાં જઈએ તો અમે થાકી તો જઈએ છીએ, આપણા અંદર મનોભાર તો હોય જ છે, પણ એ કેવું હોય? બહુ ઓછા પ્રમાણમાં. એટલે થોડી વાર એને આપણો થાક કેવો થઈ જાય છે? હળવો થઈ જાય છે, અથવા તો થોડી વાર એને આપણો થાક ઉતરી જાય છે. પણ આપણે કોઈ અમુક વાર કોઈ ઘટના આવી જોઈએ તો આપણને જીવનભર યાદ રહે છે. જ્યારે તાજેતરની ઘટનાઓના અંદર શું હોય છે કે એ ઘટનાઓ બને છે પણ આપણને એને થોડા દિવસમાં ભૂલી જઈએ છીએ. અને પેલું તો એક જ દિવસના મનમાં, એટલે કે રોજિંદા જીવનમાં જે ઘટનાઓ બને છે એ. હવે છે મનોભારની પ્રતિક્રિયાઓ. મનોભારની પ્રતિક્રિયાઓ મુખ્યત્વે કેટલા પ્રકારની છે? 4 પ્રકારની. એક તો છે શારીરિક. વ્યક્તિ કે પ્રાણી જ્યારે કોઈ બાહ્ય ધમકી કે પડકારો અનુભવે ત્યારે તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે તાત્કાલિક પ્રતિક્રિયા આપવા માટે વધારાની શક્તિની જરૂર ઊભી થાય છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્વયં સંચાલિત ચેતાતંત્ર ક્રિયાશીલ બની જાય છે. આપણે કોઈ એવી પરિસ્થિતિ આપણા સમક્ષ થાય છે કે આપણે તરત જ નિર્ણય લેવો પડે છે, અથવા તો તરત જ એની પ્રતિક્રિયા આપવી પડે છે. તો એ પ્રતિક્રિયા કેવી હોય છે? શારીરિક પ્રતિક્રિયાઓ. હવે આ પ્રશ્ન બહુ વાર પૂછાતો હોય છે. 1920માં વોલ્ટર કેનને માનવીની સમગ્ર પ્રક્રિયાનું વૈજ્ઞાનિક વર્ણન કરીને જણાવ્યું કે પડકાર કે ધમકીને પહોંચી વળવા શરીરના કોષોમાં સક્રિયતા જોવા મળે છે. હવે તાત્કાલિક આપણે વધારે પડતી શક્તિની જરૂર પડે તો એ શક્તિ આપણને ક્યાંથી મળે છે? ચેતાતંત્રમાંથી, સ્વયં સંચાલિત ચેતાતંત્રમાંથી, જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને સક્રિય બનાવે છે. કેનને આ પ્રતિક્રિયાને કેવું કહ્યું છે? લડો અથવા તો ભાગી છૂટો, એટલે કે ફાઇટ કરો અથવા તો ફ્લાઇટ કરો. મનોબળ સામે આપવામાં આવતી શારીરિક પ્રતિક્રિયાનું ઉદ્ગમ સ્થાન મગજમાંનું હાઇપોથેલેમસ છે. હવે આપણો મનોભાર આપણા મનમાં જન્મે છે તો એના માટેનું મુખ્ય સ્થાન કયું છે? તો મગજમાં આવેલું હાઇપોથેલેમસ, જે મનોભારના કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હાઇપોથેલેમસ આવી પરિસ્થિતિમાં બે મુખ્ય
માર્ગો દ્વારા પ્રતિક્રિયા શરૂ કરે છે. એક તો સ્વયં સંચાલિત ચેતાતંત્ર દ્વારા અને મસ્તિષ્ક ગ્રંથિને વૃત્ત કરીને. સ્વયં સંચાલિત ચેતાતંત્રના જે બે ભાગ છે, એક તો સ્વયં સંચાલિત ચેતાતંત્રના પણ બે ભાગ છે. એક તો સ્વયં સંચાલિત અને અનુકંપી અને પરાનુકંપી એવા બે ભાગ છે. અનુકંપી તંત્ર સક્રિય બનતા શ્વાસોશ્વાસ ઊંડા અને ઝડપી બને છે, હૃદયના ધબકારા વધે છે, લોહીની નળીઓ સંકોચાય છે, લોહીનું દબાણ વધુ જેવી આંતરિક ફેરફારો થાય છે. ઉપરાંત ગળા અને નાકના સ્નાયુઓમાં પણ ફેરફારોને કારણે ફેફસામાં વધુ હવા પહોંચે છે. ચહેરાના હાવભાવ પણ આવેગ અનુસાર બદલાય છે. પાચન ક્રિયામાં અવરોધ આવે છે. આ ફેરફારો મનોભારના સંકેતો બની રહે છે. એડ્રિનલ ગ્રંથિ દ્વારા રક્તવાહમાં કોર્ટિકોઇડ ના સ્ત્રાવ પડે છે, જેના દ્વારા શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. જ્યારે પરાનુકંપી તંત્ર સક્રિય થતા અનુકંપી તંત્રના વિરુદ્ધ ફેરફારો થાય છે. હવે અનુકંપી તંત્રના અંદર શું થાય છે કે એમાં લોહીનું દબાણ વધે છે, પછી એવી રીતે શ્વાસોશ્વાસ ઝડપી બને છે, હૃદયના ધબકારા ઝડપી બને છે. જ્યારે પરાનુકંપી શું કામ કરે છે? પરાનુકંપીના અંદર આની વિરુદ્ધની ક્રિયાઓ થાય છે. ખબર પડી? અનુકંપી પરાનુકંપી. મસ્તિષ્ક ગ્રંથિના સ્ત્રાવો કંઠ ગ્રંથિ અને એડ્રિનલ ગ્રંથિને પણ ઉત્તેજિત કરે છે, જેના સ્ત્રાવને કારણે અનેક ફેરફારો થાય છે, જેવા કે બળોળ વધુ રક્તકણો છોડે છે, જેથી લોહી જલ્દી થીજી જાય છે. હાડકાના પોલાણમાંથી વધુ શ્વેત કણો ઉત્પન્ન થાય છે. યકૃત વધુ શર્કરા પેદા કરે છે, જે શારીરિક સક્રિયતા માટે જરૂરી છે. હવે છે વાર્તનિક અને બોધાત્મક પ્રતિક્રિયાઓ. વ્યક્તિ મનોભારની સામે કેવી વાર્તનિક પ્રતિક્રિયા કરશે તેનો આધાર મનોભારની તીવ્રતા ઉપર રહેલો હોય છે. એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિને વર્તનની આપણે વાર્તનિક રીતે કેવી પ્રતિક્રિયા આપીશું તેના પર આધારિત છે, આપણા મન ઉપર આધારિત છે. આપણે જેવા મૂડમાં હોય કેવી પ્રતિક્રિયા આપીશું બધાની. આપણે બહુ ગુસ્સામાં હોય ને કોઈ હસતા હસતા બોલાઈશું તો એવી રીતે પ્રતિક્રિયાઓ અલગ અલગ હોય છે. હળવો મનોભાર વ્યક્તિને કેટલાક વર્તન માટે પ્રેરે છે. દાખલા તરીકે ખાવું, જાતીય વર્તન કરવું અને આક્રમક બનવું વગેરે. જ્યારે મનોભાર લાંબા સમય સુધી રહે ત્યારે તે તીવ્ર બને છે અને વ્યક્તિ કુસમાયોજિત વર્તન કરે છે. હવે કુસમાયોજિત વર્તન એટલે કે સમાજને નુકસાન કરતું વર્તન, બીજા લોકોને સમાયોજન ના થાય એની જોડે એવું વર્તન કરે છે. તેના પરિણામે વ્યક્તિમાં અધીરાય, શિથિલતા કે ચીડિયાપણું જન્મે છે. વ્યક્તિ તીવ્ર મનોભારને નિયંત્રણમાં રાખી શકે તો કોઈ સમસ્યા ઉભી થતી નથી. હવે આપણા સમક્ષ તીવ્ર મનોભાર હોય કે હળવો મનોભાર, આપણે મનોભારને કેવી રીતે કંટ્રોલ કરીએ છીએ આપણા હાથમાં છે. તો મનોભારને આપણે કેવી રીતે કંટ્રોલ કરવું આપણને જાતને ખબર હોવી જોઈએ. હવે તીવ્ર મનોભારને કારણે વર્તનમાં અવરોધ ઉત્પન્ન થાય છે. ક્યારેક એવું દમન થાય તો ક્યારેક વ્યક્તિ અસહાયતાનો અનુભવ કરી તદ્દન નિષ્ક્રિય બની જાય છે. હવે નિષ્ક્રિય બનવું એટલે કે કોઈ પણ ક્રિયા જ ના કરે વ્યક્તિ, એને એવું લાગે કે હું એક જ છું, તો પોતાના એકલા જીવનમાં શું કરવું છે મારે એમ. તો મનોભારની બોધાત્મક પ્રતિક્રિયામાં જ્યારે કોઈ વ્યક્તિ મનોભારનું અર્થઘટન કરે, પોતાના સ્વમાન અને સ્વહિત માટે અવરોધક પરિબળ તરીકે કરે છે, ત્યારે તે શુદ્ધ બને છે અને તેના બોધાત્મક કાર્યો પર પણ તેની વિપરીત અસર પડે છે. વ્યક્તિનું ધ્યાન ધમકીરૂપ પરિસ્થિતિ ઉપર કેન્દ્રિત થાય છે અને તેવી પહોંચી વળવાની વ્યક્તિની શક્તિ ઘટે છે. વ્યક્તિની સર્જનાત્મક વિચારણા, સ્મરણ અને નિર્ણય લેવાની શક્તિ ઉપર નિષેધાત્મક અસરો થાય છે. હવે આપણે જે વિચારીએ છીએ તો આપણા વિચારો પણ આવી પરિસ્થિતિ હોય જ્યારે વાર્તાનિક કે બોધાત્મિક આપણે મનોભાર અનુભવતા હોય તો આપણા વિચારો પણ એવા નિષેધક બની જાય છે. એ જ પ્રમાણે નોકરી માટેની મુલાકાત આપવામાં ગયેલો ઉમેદવાર જો ગભરાઈ જાય તો તૈયારી હોવા છતાં જવાબ આપવામાં ગૂંચવાઈ જાય છે અને સાવ સામાન્ય ભૂલો કરી બેસે છે. તો આપણે કોઈ પણ જગ્યાએ જોઈએ તો આપણે ઇન્ટરવ્યુમાં એમાં જતા હોઈએ તો આપણે કમ્પ્લીટ રીતે ફર્સ્ટ આપણી પૂરેપૂરી તૈયારી હોય ઇન્ટરવ્યુ માટે, પણ હવે બધા લોકોને જોઈએ છે એટલે શું થાય છે, પછી વર્તન કરવામાં ગભરાઈ જાય છે. એટલે ભાઈ પોતાનો મનોભાર અનુભવે છે એના કારણે કઈ એક્સપ્લેન કરી શકતું નથી પોતાની વાત. તો એવી રીતે ત્રીજું છે આવેગાત્મક પ્રતિક્રિયાઓ. હવે મનોભાર હોય છે જન્મે છે તે આવેગાત્મક રીતે કેવી પ્રતિક્રિયા આપે છે. તો મનોભાર સામેની આવેગાત્મક પ્રતિક્રિયાઓ અનેક પ્રકારની હોઈ શકે છે. મનોભારનું અર્થઘટન કેવી રીતે કરવામાં આવે છે તેના આધારે પ્રતિક્રિયા અપાય છે.
જો મનોભારને ઉત્તેજન આપનાર કે નિયમન કરી શકાય તેવા પડકાર રીતે જોવામાં આવે તો વિધાયક આવેગનો અનુભવ થાય છે. હવે આપણે મનોભારને આપણે નિયમન કરી શકીએ તો આપણો એ આવેગ કેવો થઈ જાય છે, આપણા અંદર ખુશી એટલે કે આનંદ, ઉલ્લાસ કે રોમાંચનો અનુભવ આપણને થાય છે. ઉપરાંત મનોભારનું અર્થઘટન અસલામતી, પ્રેરક અને જેના પર નિયંત્રણ શક્ય નથી એવી ઘટના એવી રીતે કરવામાં આવે તો તે નિષેધાત્મક અનુભવ કરે છે. દાખલા તરીકે ભય, ક્રોધ, વિષાદ વગેરે આવી નિષેધાત્મક આવેગિક પ્રતિક્રિયાઓ તણાવને પહોંચી વળવા વ્યક્તિના પ્રયત્નોને અવરોધે છે. હવે વ્યક્તિ કોઈ પણ કાર્ય કરતું હોય તો એના મનોભારને આપણે એ વ્યક્તિ કમ્પ્લીટ રીતે નિયંત્રણ રાખી શકે તો એ મનોભાર કેવો થઈ જાય છે, એના માટે આનંદ કે ખુશીના આવેગો એનામાંથી આવે છે. જ્યારે વધારે પડતો મનોભાર અનુભવે છે તો ત્યારે એના અંદર નિષેધક વલણો જેવા કે ક્રોધ, પછી ભય, વિષાદ આવું બધું અનુભવે છે. જે લોકો જે મનોભાર અનુભવે છે તેમાં તીવ્રતા, સમયગાળો, જટિલતા અને આગાહીની શક્યતાની દ્રષ્ટિએ વિવિધતા હોય છે. તીવ્રતા ઓછી કે વધારે, સમયગાળો લાંબો કે ટૂંકો સમયગાળો, જટિલતા ઓછી કે વધારે અને આગાહીની શક્યતા અણધાર્યા કે ધારણા મુજબની હોય છે. હવે સામાન્ય રીતે અતિ તીવ્ર, લાંબા ગાળાનો, વધારે જટિલ અને અણધાર્યો મનોભાર હોય તો તે નિષેધાત્મક આવેગિક પ્રતિક્રિયાઓ જન્માવે છે. હવે કોઈ પણ મનોભાર જ્યારે લાંબો સમય ચાલે છે ત્યારે એના અંદર શું થાય છે, આપણી પ્રતિક્રિયાઓ નિષેધક બની જાય છે. જ્યારે ઓછા કે ઉગ્ર સમયગાળાના અંદર પ્રતિક્રિયાઓ કેવી હોય છે, મનોભાર આપણો થોડીક સમય માટેનો હોય છે તો એના માટેની આપણી પ્રતિક્રિયાઓ વિધાયક હોય છે. ટૂંકા ગાળાના, સરળ અને ધારણા મુજબના મનોભાર આવી નિષેધાત્મક પ્રતિક્રિયાઓમાં પરિણમતા નથી. વ્યક્તિ પોતાની પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિક્રિયા આપશે તે તેની સાંસ્કૃતિક પશ્ચાત ભૂમિકાના આધારે પણ નક્કી થાય છે. સાથે સાથે તેની પાસેના સંસાધનો જેવા કે નાણાં, તબીબી સુવિધાઓ, વૈયક્તિક અને સામાજિક કૌશલ્યો અને મનોભારને પહોંચી વળવાની આવડતો પણ મહત્વનો ભાગ ભજવે છે. હવે વ્યક્તિ જોડે જે તબીબી સારવાર એની કમ્પ્લીટ રીતે મળતી હોય તો એનો મનોભાર બહુ જલ્દીથી આપણે ઓછો કરી શકીએ છીએ. આમ આ બધા જ પરિબળોના આધારે મનોભાર સામેની પ્રતિક્રિયા નક્કી થાય છે. એટલે કે આ બધાના આધારે શું થાય છે, આપણે વ્યક્તિ સામે કેવી પ્રતિક્રિયા આપીશું એ નક્કી થાય છે.